નમસ્કાર મારા ગુજરાતીઓ, કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત. તો આજે હું તમારી સામે લઈને આવી છું એકદમ નવો ટૉપિક. તમને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડશે એમાં, એવી હું આશા રાખું. તો આજે આપણે વાત કરીશું એક નવી એપ્લિકેશનની, ઓકે, કે જે હાલમાં બહુ જ ચર્ચામાં છે. તો તમે પ્લે સ્ટોરમાં જઈને ટ્રેન્ડિંગ એપ્સની યાદી ખોલશો તો એમાં તમને એકદમ નવું અને થોડુંક અટપટું નામ દેખાશે. એનું નામ છે અર્ટાઈ એપ. હાજી, હું એ અર્ટાઈની જ વાત કરી રહી છું, જે નામ હાલમાં તમારા કાને ખૂબ જ પડી રહ્યું હશે. ઓકે, તો એ જે છે અર્ટાઈ એપ, તો એ આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ ચર્ચામાં છે. અને હું તમને એની વાત કરું તો સપ્ટેમ્બર એન્ડિંગમાં માત્ર 3 દિવસની અંદર કન્ટિન્યુઅસ ડેઇલી સાઇનઅપથી એનો જે 3000 હતો, ઓકે, ડાઉનલોડ, એ વધીને 3.5 લાખ પ્લસ થઈ ગયો છે એના ડાઉનલોડ્સ. ઓકે, એટલે 3 દિવસની અંદર કેટલો બધો એનો હાઇપ થયો છે એ તમને ખ્યાલ આવતો હશે આ આંકડાઓ પરથી. ઓકે, તો એ એપ જે છે એ મેડ ઇન ઇન્ડિયા છે. ઓકે, કે જે વોટ્સએપ જેવું જ કામ કરે છે એવું સાંભળવામાં આવ્યું છે અને જાણવામાં આવ્યું છે. ઓકે, અને ભવિષ્યમાં કદાચ વોટ્સએપનું સ્થાન પણ લઈ લે જો ચાલી જાય તો. ઓકે, એટલે સ્વદેશી આપણી ઇન્ડિયન એપ છે. ઓકે મિત્રો, તો એ જે છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. અને અર્ટાઈ શબ્દ તમિલ ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાતચીત, ગપશપ, એવો એનો અર્થ થાય છે. ઓકે, એટલે એનું નામ રાખ્યું છે અર્ટાઈ. એ એપ્લિકેશન ઝોહો કોર્પોરેશને ડેવલપ કરી છે, જે 2021માં કરી હતી, પણ 5 વર્ષ પછી અત્યારે, ઓકે, 2025માં એ અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી છે. ઓકે, તો એનો જે ઇન્ટરફેસ છે બહુ જ સરળ અને એકદમ યુઝર ફ્રેન્ડલી છે. વોટ્સએપની જેમ જ ખૂબ જ ઇઝી છે એને યુઝ કરવી. ઓકે, અને એના બધા ફીચર્સ પણ વોટ્સએપ જેવા જ છે, પણ એમાં અમુક નવા ફીચર પણ છે, ન્યૂ ફીચર્સ, અને જે એને ખાસ બનાવે છે. ઓકે મિત્રો, તો હું તમને થોડીક એના ફીચર્સ વિશે પણ વાત કરું. તો એનું પહેલું ફીચર છે મેસેજિંગ અને કોલિંગ. ઓકે, તો એમાં ટેક્સ્ટ મેસેજીસ, વોઇસ મેસેજીસ, વિડીયો કોલ અને ઓડિયો કોલ, એટલું બધું જ થાય છે. ઓકે, સેકન્ડ નંબરનો એનો ફીચર છે મલ્ટી ડિવાઇસ સપોર્ટ. ઓકે, તો મલ્ટી ડિવાઇસ સપોર્ટ એટલે કે સ્માર્ટફોન, ડેસ્કટોપ અને વધારામાં એન્ડ્રોઈડ ટીવી. જી હા, એન્ડ્રોઈડ ટીવીમાં પણ એ સપોર્ટ કરી શકે છે અર્ટાઈ એપ. ઓકે, પછી ત્રીજું ફીચર છે એનું ગ્રુપ ચેટ, તો જેમાં એ 1000 કરતાં પણ વધુ મેમ્બર્સને એક ગ્રુપમાં એડ કરાવવાનું અલાઉ કરે છે. પછી એનું ચોથું ફીચર છે ચેનલ્સ એન્ડ અપડેટ્સ. જી હા, વોટ્સએપની જેમ જ સ્ટોરીઝ, ચેનલ્સ એન્ડ સ્ટોરીઝ, કે જે આપણે અપડેટ્સ બ્રોડકાસ્ટ ચેનલ્સ તરીકે ઓળખીએ છીએ ને એ બધું કરવા માટે ટેવાયેલા છીએ. ઓકે, પછી એનું બીજું એક ફીચર છે યુઝર નેમ ચેટ. જી હા, યુઝર નેમ ચેટ એ તમે એનો એક મેઇન પ્લસ પોઈન્ટ એ છે કે વિધાઉટ શેરિંગ અ મોબાઈલ નંબર, ફોન નંબર શેર કર્યા વગર પણ તમે એનો યુઝર નેમ ચેટનો ફીચરનો ઉપયોગ કરી શકો છો. એનાથી વધારે શું જોઈએ? ફોન નંબર પણ શેર કરવાની જરૂર નથી. હાઈએસ્ટ લેવલ ઓફ ધી પ્રાઇવસી. ઓકે મિત્રો, પછી આવે છે મીટિંગ્સ. જી હા, તમે એકદમ રાઈટ સાંભળ્યું છે. ગૂગલ મીટની જેમ જ મીટિંગ્સ નામનો એક અલગથી ફીચર આપેલો છે એ લોકોએ. ઓકે, પછી છે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પોકેટ. પોકેટ એટલે પર્સનલ ડેટા ક્લાઉડ સ્ટોરેજ. તમારો કોઈ ઇમ્પોર્ટન્ટ નોટ્સ હોય કે મેસેજીસ હોય કે મીડિયા હોય, તમે એ ક્લાઉડ સ્ટોરેજની અંદર સ્ટોર કરી શકો છો. એનું નામ પોકેટ છે. ઓકે, એટલે અને પછી એનું પરફોર્મન્સ માટે એના માટે એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યાં એકદમ સ્લો કનેક્શન આવતું હશે, કાં તો જે જૂના સ્માર્ટફોન્સ હતા કે જેની મેમરી સ્ટોરેજ કેપેસિટી લો છે, ઓછી મેમરીવાળા ફોનમાં પણ એ ઘણી સારી રીતે કામ કરે છે, એવો દાવો કરવામાં આવે છે. જી હા, તો હવે હું તમને થોડાક વોટ્સએપ અને આ અર્ટાઈ એ બે એપ્લિકેશન વિશેની કમ્પેરિઝન સમજાવી દઉં, એટલે કે અર્ટાઈ વર્સિસ વોટ્સએપ. ઓકે, એટલે તમને એ બંનેનો તફાવત ખબર પડે.
અને બંને એપનું કેટલું મહત્ત્વ છે એ પણ ખબર પડે. ઓકે, પ્લસ માઇનસ બધું જ એમાં તમને આઈડિયા આવી જશે. તો પહેલું છે E2E એટલે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન. ઓકે, કે જ્યારે અર્ટાઈ એપમાં વોઇસ અને વિડીયો કોલિંગ પર જ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે, જ્યારે વોટ્સએપમાં વોઇસ વિડીયો કોલ તો ખરું જ, અને એ સિવાય ટેક્સ્ટ મેસેજીસ પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન રાખવામાં આવ્યું છે. એટલે આ એક ટેક્સ્ટ મેસેજીસ તમારા કોઈ પણ વાંચી શકે. ઝોહો એપ નહીં વાંચે કે પછી કોઈ નહીં વાંચે એની શું ગેરંટી એમ. એટલે એ એક મોટો ખતરો બની શકે. પણ ત્યારે બીજું એ છે કે એ એકદમ એડ ફ્રી છે. ઓકે, અને યુઝર ડેટા કોઈની સાથે શેર કરતું નથી. ઓકે, જ્યારે વોટ્સએપમાં એડ પણ આવતી હોય છે ને યુઝર ડેટા એ શેર પણ કરે છે, ભલે વ્યાપારિક ઉપયોગ માટે પણ કરે છે. ઓકે, તો આ એક પ્લસ પોઈન્ટ પણ થયો કે એડ ફ્રી અને એ યુઝર ડેટા શેર નહીં કરે. ઓકે, પછી થર્ડ નંબરનું ડેટા સ્ટોરેજ. તો મિત્રો આ સ્વદેશી ભારતીય એપ્લિકેશન છે, એટલે એનો ડેટા માત્ર ભારતમાં રહેશે, ઇન્ડિયામાં. ઓકે, જ્યારે પેલું ગ્લોબલ લેવલ પર છે વોટ્સએપ, એટલે મોટા ભાગે યુએસએમાં, અમેરિકામાં એનો ડેટા સ્ટોરેજ રહેશે. પછી 4 નંબરનો ડિફરન્સ હું તમને કહું કે એ આ જે છે એનો ઉપયોગ ભારતમાં, મોટા ભાગે ભારતમાં જ થાય છે. વૈશ્વિક ઉપયોગ એકદમ નહીવત, એકદમ ઓછો, એટલે કે એકદમ નામનો છે. જ્યારે વોટ્સએપ તો ઓલ ઓવર વર્લ્ડ, આખા વિશ્વમાં એનો ઉપયોગ થાય છે. અને છેલ્લો અને એકદમ મહત્ત્વનો, અને તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે એવો ડિફરન્સ, બહુ જ મહત્ત્વનો અને બહુ જ રસ પડે એવો, યુનિક ફીચર્સ. કે જ્યારે અર્ટાઈ એપમાં શું છે તો કે મીટ એટલે કે મીટિંગ્સ, પછી પોકેટ એટલે પેલું પર્સનલ ક્લાઉડ સ્ટોરેજ જેની મેં તમને વાત કરી, પછી એન્ડ્રોઈડ ટીવીમાં સપોર્ટ, મલ્ટી ડિવાઇસ સપોર્ટની અંદર જે આપણે જોયું, અને યુઝર નેમ ચેટ કે જે વિધાઉટ મોબાઈલ નંબર યુઝ કરી શકાય છે. પણ ત્યારે એની સામે વોટ્સએપમાં કયા ફીચર્સ છે તો કે વોટ્સએપ પે, પછી પોલ, પછી એઆઈ, પછી એપીઆઈ, પછી ચેટબોટ, અને છેલ્લું ડિસઅપિયરિંગ મેસેજીસ. તો મિત્રો આ હતા બે વચ્ચેના ડિફરન્સ. તો આના પરથી તમને ખબર પડશે કે કઈ એપમાં કયો પ્લસ પોઈન્ટ છે અને કયો માઇનસ પોઈન્ટ છે. તો આપણે આશા રાખીએ કે આ ભારતીય એપ્લિકેશન છે, તો આપણે એને ખૂબ સપોર્ટ કરીશું અને આપણે યુઝ કરીશું, આપણા મિત્રોને પણ એ શેર કરીશું. ઓકે, એના દ્વારા મેસેજ મોકલીશું તો એ યુઝ થતી થશે. આપણી સ્વદેશી એપ, આપણી ભારતીય એપ કે જેનું આપણે સન્માન કરવું જોઈએ અને આપણે એને આગળ ચલાવવામાં એની મદદ કરવી જોઈએ. અને એવું નથી, એમાં ઘણા નવા ફીચર્સ પણ છે, લોકો નવું પણ લાવ્યા છે કે જે આપણને ઇન્ટરેસ્ટ પડે અને યુઝ પણ આપણે કરવી ગમે એમ. એવું નથી કે સાવ જ એકદમ જ વોટ્સએપની કોપી એમ. તો નવી વસ્તુ આવી હોય તો એ વસ્તુ માર્કેટમાં ચાલવાના ઘણા ચાન્સીસ વધી પણ જતા હોય છે. તો હું એવી આશા રાખું મિત્રો કે તમને આ વિડીયો દ્વારા અર્ટાઈ એપ્લિકેશનનો ઘણો જ મેં તમને માહિતગાર કર્યા છે એના દ્વારા, આ વિડીયો દ્વારા, અને ઘણી માહિતી તમને મળી ગઈ છે. અને વોટ્સએપ અને એમાં શું ફરક છે એ પણ તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો મિત્રો આ તમને વિડીયો કેવો લાગ્યો અર્ટાઈ એપ વિશે મને જણાવજો. એ તમે ઇન્સ્ટોલ કરો, ડાઉનલોડ કરો, પછી યુઝ કરો અને મને કમેન્ટ પણ આપજો કે એ એપમાં નવા ફીચર્સ તમને કેવા લાગ્યા મિત્રો. તો મિત્રો મારો વિડીયો આ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એની બાજુમાં આપેલો બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો, તો આવા જ ટેકનિકલ નવા વિડીયોઝ હું લઈને આવતી રહું છું. તો એ તમને કાયમ જ તમને મળતા રહે મારા એ નવા વિડીયોઝ. ઓકે મિત્રો, થેન્ક યુ, જય હિન્દ.